હાલો, આપણે ગઈકાલે 16 પેજ ઉપરનું જે ભાષાંતર હતું એ જમણી બાજુનું પૂરું કર્યું. એ ભાષાંતર દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. ત્યાર પછી ગઈકાલના જે પ્રશ્નો હતા એ પ્રશ્નના જવાબ પણ મેં લખીને મોકલાવેલા હતા, પણ એમાં કદાચ પેનથી લખેલા હતા, બ્લેક પેન નહોતી એટલે બરાબર સ્કેન નહોતું થયું પીડીએફમાં. કદાચ સમજાઈ ગયા હશે, પણ સહેલા પ્રશ્ન હતા એટલે મારા ખ્યાલ મુજબ બધાને આવડી ગયા હશે. આજે આપણે ગઈકાલનું જે ભાષાંતર અને આજે જે ભાષાંતર જોઈ એના આધારિત હું પ્રશ્ન મોકલીશ. શક્ય બને તો કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢીને મોકલીશ એટલે તમને એના જવાબ લખવામાં અને અનુકૂળતા વધારે રહીએ. તો હવે આજે આપણે 17 પેજ ઉપર જમણી બાજુ પહોંચ્યા છીએ. રામસી 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક એ ફેથફુલ ડોગ. બરાબર, જમણી બાજુ 17 પેજ ઉપર જમણી બાજુ દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટ બુક સાથે રાખવી. આમાં તમને બરાબર દેખાશે નહીં, ટેક્સ્ટ બુક સાથે રાખવી અને પેન નોટબુક પણ સાથે રાખવી. જ્યાં ન સમજાય અહીંયા તમે નોંધ કરી શકો. અવાજ તો પૂરેપૂરો આવતો હશે. તો ચાલો આપણે આગળનું ભાષાંતર આજના પીરિયડમાં આગળ અભ્યાસ કરીએ. રામસી 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક એ ફેથફુલ ડોગ વહેન ઇઝ સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. આ વહેનથી જોડેલું સાદા ભૂતકાળવાળું બે ક્રિયા દર્શાવતું વાક્ય છે. વહેન એટલે જ્યારે, હી એટલે પ્રેમ ચોપરા, રામસિંહ. અહીંયા આપણે વહેનથી ગુજરાતી કરશું. વહેન એટલે જ્યારે, હી એટલે રામસિંહ, સ્ટોપ્ડ એટલે અટક્યા, ઊભા રહ્યા, એટ ગોપાલ જ્વેલર્સ એટલે ગોપાલ જ્વેલર્સ આભૂષણોની આ દુકાન છે ત્યાં. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સની દુકાને ઊભા રહ્યા અથવા દુકાને ઊભા રહ્યા ત્યારે રામસી 070 ફોલોડ એટલે પાછળ અનુસર્યો અથવા પાછળ ગયો અથવા અનુસર્યો, પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાને, લાઇક એટલે ની જેમ, એ ફેથફુલ ડોગ એટલે એક વફાદાર કૂતરાની જેમ. ફેથફુલ વિશેષણ છે, એડજેક્ટિવ છે. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સે અટક્યા ત્યારે રામસી 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ અનુસર્યો. નેક્સ્ટ, થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments. થ્રુ એટલે માંથી, ધ ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાંથી, હી એટલે તેને, સો એટલે જોયું, એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નેમેન્ટ્સ, ગોલ્ડ એટલે સોનાના, ઓર્નેમેન્ટ્સ એટલે આભૂષણોનો, ડિસ્પ્લે એટલે વસ્તુ ગોઠવેલું હોય તે જગ્યા. કાચની બારીમાંથી અથવા કાચની બારી દ્વારા તેને એક મોટી સંખ્યામાં અથવા મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં ગોઠવાયેલા સોનાના આભૂષણોનો એક ડિસ્પ્લે જોયા અથવા ગોઠવાયેલા સોનાના આભૂષણો જોયા. આપણે સોનાની દુકાન હોય તો એમાં અલગ અલગ જે ઓર્નામેન્ટ્સના મોડલ નમૂના હોય એ જોવા માટે કાચની પેટી જેવું હોય એની અંદર હોય કે જેથી કરીને આપણે જોઈ શકીએ. બરાબર આપણને કહીએ એ બતાવી શકે. કંઈ સોનાના આભૂષણો હોય એમ તો જેમ આપણે ચાહે છૂટા તો મૂકેલા હોય ને ગમે ત્યારે એને ટચ કરે તો નુકસાની થઈ શકે. અથવા તો એ નમૂનાને આધારે આપણે કહીએ કે ભાઈ આવો નમૂનો છે, આ રીતે છે, એ ડિસ્પ્લેમાંથી આપણે જોઈ શકીએ. અથવા તમે શોરૂમમાં હોય ટાઇલ્સમાં તો ટાઇલ્સના શોરૂમમાં ડિસ્પ્લે હોય એટલે એ આપણે અલગ અલગ બતાવે કે ભાઈ આટલી ટાઇલ્સ અમે સેલિંગ કરીએ છીએ, બરાબર, અથવા પ્રોડક્ટ કરીએ છીએ, અને પછી એના આધારે આપણે નક્કી કરી શકીએ. ડિસ્પ્લે એટલે વસ્તુ ગોઠવાયેલ જગ્યા. નેક્સ્ટ, ક્વિકલી પ્રેમ ચોપરા appeared around the corner and spoke into the remote control soft and clearly. ક્વિકલી એટલે ઝડપથી, ક્રિયા વિશેષણ છે, એડવર્બ કહી શકાય. પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરા. disappeared around the corner એટલે ખૂણાની આસપાસ અદૃશ્ય થઈ ગયા, ગુમ થઈ ગયા. ઝડપથી
પ્રેમ ચોપરા એક ખૂણામાં છુપાઈ ગયા, સંતાઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. એન્ડ અને સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યા. સોફ્ટલી એટલે ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતેથી. બે ક્રિયા વિશેષણ એડવર્બ છે. પિકઅપ એ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ એટલે ગળામાં પહેરવાનો હાર, બરાબર. પિકઅપ એટલે ઉઠાવી લે, એન્ડ અને હાઇડ એટલે છુપાવી દે. હાઇડ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ હિડ થાય, HID. ભૂતકૃદંત હિડન થાય, HIDDEN, હિડન. હાઇડ, હિડ અને હિડન. હાઇડ એટલે છુપાવવું, આપણે હાઇડ એન્ડ સીક કહી, બરાબર. સંતા કુકડી, જેને આપણે ગુજરાતીમાં રમત કહીએ. હાઇડ એન્ડ સીક. હાઇડ એટલે છુપાવવું, સીક એટલે શોધવું, બરાબર. છુપાવવા શોધવાની રમત. અથવા બિસ્કિટની એક પણ બ્રાન્ડમાં પણ હાઇડ એન્ડ સીક લગભગ આવે છે. હાઇડ એટલે છુપાવવું અને સીક એટલે શોધવું, SEEK. એનું ભૂતકાળનું રૂપ શું થાય? સીકનું ભૂલાઈ જાય, શોર્ટ, SOUGHT. યાદ રાખજો. તમારે આઈડેન્ટિફિકેશન ઓફ સેન્ટેન્સમાં સિકિંગ ઇન્ફોર્મેશન આવે, અથવા એ શબ્દ તમારે આગળ આવશે. SEEK, સીક એટલે શોધવું. એનું ભૂતકાળનું રૂપ શોર્ટ, SOUGHT. ભૂતકૃદંત SOUGHT. બે સેમ થાય. ભૂતકાળના રૂપ, ભૂતકૃદંતના રૂપો ધ્યાનથી સાંભળવાથી યાદ રહે, વાંચવા કરતાથી. એટલે જ્યારે હું સમજાવતો હોઉં કે જે તમને ભૂલાઈ જતા હોય અથવા તમને જાણ ન હોય એવા ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત વારંવાર એટલા માટે બોલું છું જેથી તમને યાદ રહી જાય અને એક્ઝામમાં ભૂલ ન પડે. એક હાર ગળામાં પહેરવાનો. એક હાર ઉઠાવી લે અને છુપાવી દે. નો નોઇસ, બિલકુલ ઘોંઘાટ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી. અધરવાઇઝ, નહીતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રીટેન્ડ. અવતરણ ચિહ્નમાં હતું. અધરવાઇઝ નહીતર. આઈ વિલ ડિફ્યુઝ એટલે નષ્ટ કરી દઈશ, યોર સિસ્ટમ એટલે તારી પદ્ધતિને. હી થ્રીટેન્ડ એટલે તેને ધમકી આપી. નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ, તેને ચેતવણી આપી. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સે ઊભા રહ્યા અથવા અટક્યા ત્યારે રામસિંહ એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ અનુસર્યો. કાચની બારીમાંથી તેને એક મોટા પ્રમાણમાં ગોઠવાયેલા સોનાના દાગીનાઓનો ડિસ્પ્લે અથવા સોનાના દાગીના ગોઠવાયેલા જોયા. ઝડપથી તે એટલે કે પ્રેમ ચોપરા એક ખૂણામાં અદૃશ્ય થઈ ગયા અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યા. એક હાર ઉઠાવી લે અને છુપાવી દે. કોઈ જ પણ અવાજ નહીં, માહિતી બહાર પાડવાની નથી. એકદમ ખાનગી છે, નહીતર હું તારી પત્તી નષ્ટ કરી દઈશ, તેને ધમકી આપી. થ્રીટેન્ડેડ એટલે ધમકી આપવી. ત્યાર પછીના પેરેગ્રાફમાં રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ એટલે દુકાનની અંદર ચાલ્યા જવું, ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંહ 070 દુકાનની અંદર ચાલી કાઉન્ટરે પહોંચ્યા. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. His metallic palm extended forward silently. તેના ધાતુનો હાથ ફોરવર્ડ સાયલન્ટલી એટલે ધીમેથી, એકદમ શાંતિથી આગળ તરફ ફેલાયો, આગળ તરફ લંબાયો. તેનો ધાતુનો હાથ અવાજ વિના શાંતિથી આગળ તરફ લંબાવાયો અથવા ફેલાવાયો. એન્ડ અને
એ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એક હાર સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. વિધાઉટ એટલે વિના, એ ક્લિંક એટલે ખડખડાટ, ઓર એ જિંગલ એટલે રણકાર, ખડખડાટ કે રણકાર વિના સ્ટોરેજ યુનિટમાં હાર જતો રહ્યો. નોબડી ટુક નોટિસ, કોઈએ ધ્યાન દોર્યું નહીં, કોઈએ નોટિસ લીધી નહીં. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. રામસી 070એ દુકાનમાં ચાલીને કાઉન્ટર નજીક પહોંચ્યા. તેનો ધાતુનો હાથ ધીમેથી શાંતિથી આગળ ફેલાયો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. કોઈને ખબર ન પડી, કોઈએ ધ્યાન ન લીધું. નેક્સ્ટ, ત્યાર પછી ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. From એટલે થી, એક્સપેન્સિવ એટલે મોંઘી, એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓથી, ટુ ઓર્નામેન્ટ્સ એટલે આભૂષણો, એન્ડ એટલે અને, પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો, ધ સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી વસ્તુ ઉઠાવી લેવાની પ્રક્રિયા, વેન્ટ ઓન એટલે ચાલુ રહી. જો વેન્ટ ઓન એ કન્ટિન્યુડનું સમાનાર્થી શબ્દ છે. ગો પછી ઓન પ્રિપોઝિશન આવે તો એનું ગુજરાતી ચાલુ રહેવું એવો અર્થ થઈ જાય. ગો ઓનનું સમાનાર્થી શબ્દ કન્ટિન્યુ થઈ જાય એટલે વેન્ટ ઓન, બરાબર, એટલે ચાલુ રહી. ફોર સમ ડેઝ એટલે થોડા દિવસ વિના, થોડા દિવસ સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એનિયાક્સટી એટલે કોઈ જ પણ ચિંતાના નિશાન વિના, અથવા તો કોઈ જ પણ ઓળખાઈ જવાના ડર વિના. ફરીથી આપણે ગુજરાતી કરી. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો સુધીની ચોરી થવાની પ્રક્રિયા ચાલુ રહી, કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. નેક્સ્ટ, આગળ. બટ પણ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ મૂંઝાઈ ગયેલા દુકાનદારોની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. બટ એટલે પણ, ધ કન્ફ્યુઝડ એટલે મૂંઝાઈ ગયેલા, રિએક્શન્સ એટલે પ્રતિક્રિયાઓ, ઓફ એટલે ની, શોપ ઓનર્સ એટલે દુકાન માલિકોની, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકેમ લાઉડર એટલે વધવા લાગી. પણ મૂંઝાઈ ગયેલા દુકાનદારોની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. અનએવર પ્રેમ ચોપરા વેન્ટ ઓન with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. Unever એટલે અજાણ બનીને, ખબર ન હોય એવી રીતે. પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ, વેન્ટ ઓન એટલે ચાલુ રાખી, કન્ટિન્યુડ અહીંયા લખી શકાય. વિથ ઇઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી, સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી વસ્તુ ઉઠાવી લેવાની, સ્પ્રી એટલે પ્રક્રિયા અથવા ઘટના, બરાબર. અન્ટિલ એટલે જ્યાં સુધી, એ યંગ ફ્રૂટ વેન્ડર એટલે એક યુવાન ફળ વેચનારા ફેરિયાએ, નોટિસ્ડ એટલે ધ્યાન દોર્યું, એન્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે એક અફઘાની દ્રાક્ષનું મોંઘું ઝુમખું, ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થતા, ઇનસાઇડ એટલે અંદર, ધ મેટાલિક બ્લુ રોબોટ એટલે ધાતુમય રોબોટની અંદર. એટલે આપણે આ રીતે ગુજરાતી કહી શકાય. અજાણ બનીને પ્રેમ ચોપરાએ દુકાનમાંથી વસ્તુ ઉઠાવી લેવાની પ્રક્રિયા ચાલુ રાખી, જ્યાં સુધી એક યુવાન ફળ વેચનાર એ મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર જતાં અદૃશ્ય થયું, ત્યાં સુધી અજાણ બનીને પ્રેમ ચોપરાએ દુકાનમાંથી વસ્તુ ઉઠાવી લેવાની પ્રક્રિયા ચાલુ રાખી. ફરીથી, અજાણ બનીને જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારા ફેરિયાએ
અફઘાની મોટું મોંઘું દ્રાક્ષનું લૂમખું આ મેટાલિક બ્લુ રોબોટમાં અદૃશ્ય થતાં જોયું ત્યાં સુધી પ્રેમ ચોપરાએ દુકાનમાંથી વસ્તુ ઉઠાવી લેવાની પ્રક્રિયા ચાલુ રાખી. સ્પ્રી એટલે પ્રક્રિયા, ઉજાણી, ઘટના, પ્રસંગ ગમે તે કહી શકીએ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. પ્રસંગ, ઘટના, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, ઘટના બધે જ ફેલાઈ ગઈ. એન્ડ અને no sooner had they heard then some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. The incident was related all over. ઘટના, પ્રસંગ બધે જ ફેલાઈ ગયું. એન્ડ અને no sooner then, ચોવે, as soon as, no sooner then, hardly when, scarcely when. આ જે છે ને એ સમય દર્શાવતા સંયોજકો છે. આ જે વાક્ય રચનાઓ હોય એને ઇંગ્લિશમાં એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે સમય દર્શક ક્રિયા વિશેષણવાળું ઉપવાક્ય કહેવાય, જેનું ગુજરાતી સામાન્ય રીતે જેવા કે તરત જ થાય. હું એક વાક્ય સમજાવું છું, બરાબર? એ તમે સમજજો. એક ઉદાહરણ ગુજરાતીમાં બોલું છું. મેં એક પથ્થર ફેંક્યો. સાદા ભૂતકાળનું વાક્ય છે. I threw a stone. પક્ષીઓ ઉડી ગયા. The birds flew away. પક્ષીઓ ઉડી ગયા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ એક ક્રિયા બની, ત્યાર પછી બીજી કોઈ એક ક્રિયા બની. મેં પથ્થર ફેંક્યો એટલે I threw a stone. The birds flew away. પક્ષીઓ ઉડી ગયા. તો આ વાક્યને તમે આ રીતે ગુજરાતીમાં જોડી શકો. જેવો મેં પથ્થર ફેંક્યો તરત જ પક્ષીઓ ઉડી ગયા. તો આને ઇંગ્લિશમાં 3 રીતે તમે લખી શકો. અને ઇંગ્લિશમાં 3-4 રીતે આપણે અલગ અલગ લખી શકાય. as soon as I threw a stone, અલ્પવિરામ, the birds flew away. ફ્લ્યુ, FLEWAY, ફ્લ્યુ અવે એટલે ઉડી જવું. ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે. નેક્સ્ટ આપણે એને નો સુનરમાં પણ ફેરવી શકાય. No sooner did I throw a stone then the birds flew away. નો સુનરવાળા વાક્યમાં કમ્પલસરી બે ક્રિયાઓની વચ્ચે ધેન THN ધેન મુકાય. જો એડિટિંગમાં પૂછી શકે, નો સુનરવાળું વાક્ય હોય અને THEN ધેન અંડરલાઇન કરીને આપણે આપ્યું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એમાં THAN ધેન એટલે ના કરતા ડિગ્રીમાં જે વપરાય છે એ આવે. અને ત્રીજું આપણે એને હાર્ડલી એડવાળી વાક્ય રચનામાં મૂકી શકીએ, બરાબર? તો જો હાર્ડલી એડવાળી વાક્ય રચના હોય, બરાબર, તો એમાં પૂર્ણકાળ વધારે પડતા આવે. હાર્ડલી હેડ I thrown a stone when the birds flew away. હાર્ડલી એનવાળા વાક્યમાં વહેન વધારે, વહેન બે ક્રિયાઓની વચ્ચે આવે અને એમાં પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણકાળ વપરાય. બધાનું ગુજરાતી સેમ. જેવો મેં પથ્થર ફેંક્યો તરત જ પક્ષીઓ ઉડી ગયા. તો આ એ પ્રકારની વાક્ય રચના છે. નો સુનર હેડ they heard then some shopkeepers. અહીંયા હેડ વપરાણું છે પણ ખરેખર જનરલી નો સુનરવાળા વાક્યમાં 90% સંજોગોમાં ડુ, ડઝ ને ડીડ પ્લસ મૂળરૂપ જ આવે છે. they heard then, જેવા તેઓએ સાંભળ્યું. શું? some shopkeepers recalled the presence of a metallic blue robot. એટલે કેટલાક દુકાનદારોને મેટાલિક બ્લુ રોબોટ એટલે ભૂરા ધાતુના રોબોટની પ્રેઝન્સ એટલે હાજરી, ઇન ધેર શોપ્સ એટલે તેમની દુકાનોમાં. પ્રેઝન્સ નાઉન છે, બરાબર? એનું એડજેક્ટિવ પ્રેઝન્ટ થઈ જાય, સી નીકળી જાય અને ટી લાગી જાય. એબ્સન્સ નાઉન છે, એબ્સન્ટ એનું એડજેક્ટિવ વિશેષણ થાય. બિફોર એટલે તે પહેલાં. ધેર વેલ્યુબલ્સ વેર મિસિંગ એટલે તેમની કિંમતી વસ્તુઓ અદૃશ્ય થઈ રહી હતી. એટલે આપણે આ રીતે કહી શકાય કે જેવા આ દુકાનદારોએ તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. ફરીથી
ગુજરાતી ઘટના બધે જ ફેલાઈ ગઈ. જેવી દુકાનદારોને આ જે રેકોર્ડ તેમની દુકાનમાં આ ભૂરા રોબોટની હાજરી યાદ આવી તે પહેલાં તેમની જે વસ્તુઓ ગુમ થઈ હતી એ પહેલાં એમના આ ભૂરા રોબોટની હાજરી યાદ આવી. નેક્સ્ટ, ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. આ માહિતી ટૂંક સમયમાં પોલીસ મથકે પહોંચી ગઈ. ફરીથી જો આપણે ગુજરાતી જોઈએ, દરેક ધ્યાન દેશે. મોંઘી કિંમતી પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણાં અને રત્નો સુધીની ચોરી કરવાની પ્રક્રિયાઓ થોડા દિવસ કોઈ પણ ભય કે ઓળખાઈ જવાના ડર વિના ચાલુ રહી. પણ ધીમે ધીમે ગ્રાહકોની પ્રતિક્રિયાઓ વધવા લાગી. આ બધાથી અજાણ થઈ પ્રેમ ચોપરાએ જ્યાં સુધી એક દિવસ ફળ વેચનારાએ મોંઘી દ્રાક્ષનું લૂમખું ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું નહીં ત્યાં સુધી ચાલુ રાખી. આ ઘટના બધે પ્રસરી ગઈ અને જેવા દુકાનદારોએ આવું સાંભળ્યું તરત જ અમુક તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાંની દુકાનમાં ભૂરા રોબોટની હાજરીને યાદ કરી. થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. તો આજે આપણે આ જે સમજાવ્યું છે એના આધારે પ્રશ્ન આપશું અને આવતીકાલના બરાબર જે દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત લખવાનું છે. આ ભાષાંતર સમજવાનું છે. એમાં ન સમજાણું હોય તો પૂછી શકાય બરાબર, અને નોટબુકમાં જવાબ લખવાના છે. આટલું આપણે આજે રાખશું. ટેક્સ્ટ બુક દરેકે પાઠ સમજતી વખતે ફરજિયાત ભેગી રાખવી.